ચાલો મિત્રો, આપણે સાદો વર્તમાન કાળ તેમાં WH ક્વેશ્ચન્સ કઈ રીતે બને અને WH ક્વેશ્ચન્સ આપેલા હોય તો એનો જવાબ કઈ રીતે આપવો એને જોઈએ. અહીંયા ફર્સ્ટ વે પહેલી રીત લખેલી છે મેં. હેતુ મારો એ છે અહીંયા કે હુ, વોટ અને વિચના એવા પ્રશ્નો કે જેના પછી તુરંત જ ઇઝ, હેઝ અથવા તો વર્બ તરીકે એક્શન વર્બ આવતું હોય એવા વાક્યો લીધેલા છે. અહીંયા આ દરેક વાક્યની અંદર તમે સબ્જેક્ટ એટલે કે વાક્યનો કર્તા અથવા નામ કે સર્વનામને તમે દૂર કરો એટલે તમે હુ, વોટ કે વિચ મૂકી શકો અથવા હુ, વોટ કે વિચને દૂર કરી તમે સબ્જેક્ટ તરીકે નામ, સર્વનામ છે એ મૂકશો તો તમારો આનો જવાબ થઈ જશે. હુ ઇઝ ઇન ધ રૂમ. અહીંયા માત્ર આ વાક્યમાંથી આપણે હુ ને દૂર કરીએ અને ત્યાં કોઈ પણ નામ લખી શકીએ. મોહન ઇઝ ઇન ધ રૂમ, હિના ઇઝ ઇન ધ રૂમ, તો મૂળ વાક્ય આપણું હશે મોહન ઇઝ ઇન ધ રૂમ. મોહનને દૂર કરીને હુ વાળું વાક્ય બનાવશું અને હુ દૂર કરી અને સીધું મોહન લખશું કે કોઈ પણ વ્યક્તિનું નામ લખશું અથવા હી ઇઝ ઇન ધ રૂમ લખશું તો પણ એ જવાબ થઈ જશે. નેક્સ્ટ સેન્ટેન્સ, હુ હેઝ એ પેન. રોશન હેઝ એ પેન. હુની બદલે આપણે જવાબ મૂકીએ છીએ રોશન અને આપણા આગળ વાક્ય લખેલું હોય કે મોહન હેઝ એ પેન અને એનો ક્વેશ્ચન બનાવવાનો છે તો આગળથી માત્ર મોહન દૂર કરવાનું અને હુથી ક્વેશ્ચન બનાવી નાખશો એટલે તમારો હુનો ક્વેશ્ચન થઈ જશે. એવી જ રીતે હુ કુક્સ ફૂડ. એક્શન વર્બ કુક્સ આપેલું છે. કોણ ખોરાક રાંધે છે? જવાબમાં માય મધર, સી છે માય સિસ્ટર. જે જવાબમાં લખવું હોય તે લખી શકીએ. તો માય સિસ્ટર કુક્સ ફૂડ. માય સિસ્ટર ની બદલે હુ મૂકી દેશું તો પ્રશ્ન બનશે. હુની બદલે માય સિસ્ટર મૂકશું તો છે હુની બદલે માય સિસ્ટર મૂકશું તો એનો જવાબ થઈ જશે. આ થયા હુ વાળા વાક્યો. અહીંયા આ હુ 3 વાક્યો એ એવા લીધા છે કે જ્યાં હુની બદલે આપણે જવાબમાં માણસને જ મૂકવાનો આવે. ઇઝ, હેઝ અને કુક્સ છે એ સેમ રહેશે કારણ કે હુની બદલે આપણે એક જ નામ મૂકીએ છીએ. ક્યારેક જો 2 નામ મૂકવાના થતા હોય તો ઇઝનું આર થઈ શકે છે, હેઝનું હેવ પણ થઈ શકે છે. મતલબ કે બહુવચનનું જો નામ મૂકશું તો અહીંયા છે એ ક્રિયાપદ આપણું આર, હેવ અથવા તો કુક પણ થઈ શકે. એ વાક્યની શરૂઆતમાં આપણે એક વચન નામ મૂકીએ છીએ કે બહુવચન નામ મૂકીએ છીએ તેના ઉપર આધારીએ છે. નેક્સ્ટ, વોટ ઇઝ ઇન ધ કિચન. હવે વોટથી પ્રશ્ન બનાવેલો છે. અહીંયા હુના જવાબમાં આપણે માણસને માટેનું નામ કે સર્વનામ વાપરેલું હતું. હવે અહીંયા વોટ ઇઝ ઇન ધ કિચન મતલબ કે અહીંયા માણસને માટે પ્રશ્ન પૂછાયેલો નથી. વોટની બદલે આપણે જવાબમાં એ રેટ, ધ કેટ, ધ ડોગ કોઈ પણ પ્રાણી કે જીવજંતુનું નામ મૂકી ધ રેટ ઇઝ ઇન ધ કિચન. ધ રેટ કાઢીને વોટથી પ્રશ્ન બનાવી શકીએ છીએ. વોટ હેઝ 4 legs. જેમ મેં આગલા વાક્યમાં વાત કરી એમ અહીંયા 4 legs. વોટ હેઝ 4 legs. કોને અથવા તો શેને 4 પગ છે? એ ટેબલ હેઝ 4 legs. અ ચેર હેઝ 4 legs. અહીંયા નિર્જીવ વસ્તુ માટે પ્રશ્ન પૂછ્યો છે. જવાબ આપતી વખતે વોટ કાઢી અને આપણે સીધું સબ્જેક્ટ તરીકે વસ્તુને મૂકી દીધી અને વોટ સ્ટ્રેન્થન્સ અસ. શું આપણને શક્તિમાન બનાવે છે, તાકાતવાન બનાવે છે? ફૂડ સ્ટ્રેન્થન્સ અસ. ખોરાક આપણને શક્તિમાન બનાવે છે. તો વોટની બદલે આપણે અહીંયા પણ છે આ 3 પ્રશ્નોની અંદર કાં તો કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી કે એ વસ્તુને આપણે જવાબમાં મૂકીએ છીએ અને
જેમ હુના જવાબમાં આપણે હુ કાઢી અને સીધું નામ જવાબમાં મૂક્યું હતું, એમ અહીંયા વોટ કાઢીને છે સીધે સીધું તમે પ્રાણી કે જે જવાબમાં લાગુ પડતું હોય એ સબ્જેક્ટના સ્થાને છે એ મૂકશો એટલે તમારો જવાબ છે તૈયાર થાય છે. સેમ વે એ જ રીતે વિચ ઇઝ ધ લાસ્ટ લેટર. આગળ આપણે છે ઇન ગુજરાતી, ઇન ઇંગ્લિશ એ વધારાના શબ્દો મૂકી શકીએ. એક્ઝામ્પલ તરીકે વિચ ઇઝ ધ લાસ્ટ લેટર ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં લાસ્ટ લેટર કયો છે? તો ઝેડ. તો વિચની બદલે આપણે છે ઝેડ ઇઝ ધ લાસ્ટ લેટર ઇન ઇંગ્લિશ. વિચ એનિમલ. ક્યારેક એવું બને છે કે વિચ એકલું નથી હોતું, એની સાથે કોઈ પ્રાણી, વિચ બર્ડ, વિચ થિંગ, આવી રીતે કોઈ શબ્દો સાથે આવતા હોય છે. તો આ બંનેને સાથે લેવાના છે. વિચ એનિમલ હેઝ ટસ. તો વિચ એનિમલ, આ બે શબ્દોને આપણે સાથે કાઢી નાખશું અને એન એલિફન્ટ હેઝ ટસ. વિચ વર્ડ, જેમ અહીંયા વિચ એનિમલ હતું એમ અહીંયા વિચ વર્ડ એ શબ્દ ભેગો છે. વિચ વર્ડ મીન્સ ટ્રુ. ટ્રુ થતો હોય એવો શબ્દનો અર્થ કયા શબ્દને છે? તો આપણે જવાબમાં છે રાઈટ શબ્દને લેશું. તો રાઈટ મીન્સ ટ્રુ. અહીંયા આ ફર્સ્ટ વે, પહેલી રીતના જે પ્રશ્નો છે એની અંદર એવા પ્રકારના પ્રશ્નો છે. 3 જ શબ્દો એવા છે, હુ, વોટ અને વિચ, કે જેના જવાબો લખતી વખતે આપણે બીજું કાંઈ ધ્યાન નથી રાખવાનું. WH વર્ડ એટલે કે હુ, વોટ કે વિચ એને તમે દૂર કરશો અને એની બદલે માત્ર તમે જવાબનો શબ્દ મૂકશો, પછી પાછળ જે કંઈ હશે એ તમે મૂકી શકો. સિવાય કે ક્યારેક જો બહુવચનનું નામ મૂકતા હોઈએ તો આપણે છે ક્રિયાપદને ઇઝની બદલે આર કે હેઝની બદલે હેવ કરવું પડે. બાકી નહીં તો મોટે ભાગે છે હુ, વોટ કે વિચને દૂર કરી સીધું નામ, પછી એ પ્રાણીનું હોય, પંખીનું હોય, માણસનું હોય, કોઈ વસ્તુનું હોય તો એ સીધે સીધું મૂકશું અને જવાબ તૈયાર થઈ જાય છે. અને જ્યારે એનો પ્રશ્ન બનાવવાનો હોય, ધોરણ 12 ની અંદર WH ના પ્રશ્નો બનાવવાના આવે છે તો, અને દરેક ધોરણની અંદર આવા છે WH પ્રશ્નોના જવાબ આપવાના પેરેગ્રાફ આધારિત હોય છે. ત્યારે આપણે બે વસ્તુને ધ્યાન રાખશું ફરી પાછું કે WH વર્ડને અહીંયા આ 3 પ્રકારના શબ્દો હુ, વોટ અને વિચ કે જેના પછી તરત ક્રિયાપદ આવ્યું છે એની અંદર હુ, વોટ અને વિચને દૂર કરશું અને સીધું લાગુ પડતું નામ અથવા જવાબ મૂકશું એટલે આપણો જવાબ તૈયાર થઈ જાય છે. પ્રશ્નનો જવાબ આપવા માટે આ મેથડ થશે. વાક્ય આપેલું હશે અને પ્રશ્ન બનાવવાનો હશે તો આગળ આપેલું નામ હુનો પ્રશ્ન બનાવવા માટે કે વોટનો કે વિચનો, એ આપણે માણસ હશે તો હુનો પ્રશ્ન બનાવી શકીએ, માણસને દૂર કરી દેશું ને હુ મૂકી દેશું. વસ્તુ હશે, કોઈ પ્રાણી પંખી હશે તો વોટ કે વિચથી પ્રશ્ન બનાવશું અને પ્રાણી કે પંખીને કે વસ્તુને દૂર કરીને વોટ કે વિચનો પ્રશ્ન છે બનાવી શકીએ. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. હુના પ્રશ્નો પછી આપણે આગળ જઈએ છીએ હુમના પ્રશ્નો, વિચના પ્રશ્નો અને વોટના પ્રશ્નો. વિચ અને વોટ આ બંને છે એ હુ સાથે પણ આવેલા હતા અને હુમ સાથે એટલે કે બીજી રીતમાં પણ આવેલા છે. એટલે થોડુંક વિચ અને વોટનો પ્રશ્ન બનાવતી વખતે અને જવાબ આપતી વખતે આપણે ધ્યાન રાખવાનું. શું તફાવત છે એ આપણે આગળ જોશું. પછીની એક રીત છે વેન અને વેરના પ્રશ્નો અને પછીની એક રીત છે હાઉના પ્રશ્નો. હવે અહીંયા આપણે હુમના પ્રશ્નોને ક્રમશઃ જોતા જઈએ. તો હુમ ડઝ સી રાઇટ. અહીંયા સી અને રાઇટ નીચે મેં લાઈન કરેલી છે. એ લાઈન એટલા માટે કરેલી છે કે આ ભાગને જો આપણે ઢાંકી દઈશું તો સી રાઇટ્સ અને પાછળ જવાબમાં તમારે કર્મ તરીકે, અત્યાર સુધી આપણે સબ્જેક્ટ તરીકે છે જવાબમાં નામ લખતા હતા, હવે કર્મ તરીકે એટલે કે ઓબ્જેક્ટ તરીકે આપણે જવાબમાં નામ આપવાનું છે. ક્વેશ્ચન બનાવવો છે તો સી રાઇટ્સ મોહન. હવે ગઈકાલે આપણે છે ઇન્વર્ઝન ક્વેશ્ચન જોયા હતા તો ડઝ પેલા લગાડવું પડે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે. ડઝ સી રાઇટ મોહન. અને હવે હુમનો પ્રશ્ન બનાવો છે એટલે મોહનને દૂર કરી દેશું ને હુમ આગળ લગાડી દેશું.
એટલે હુમનો જવાબ આપતી વખતે આપણે ધ્યાન એ રાખવાનું છે કે WH વર્ડમાં જ્યાં આપણે હુસ ને બદલે જ્યારે નામ લખતા હતા શરૂઆતમાં, એમ આ હુમ અને ડઝ આ બંને શબ્દો જશે. કારણ કે ડઝ છે એ શું કરવા માટે વપરાય છે તો કે પ્રશ્ન બનાવવા માટે. એટલે જ્યારે પ્રશ્ન બનાવવા માટેના શબ્દો હોય એ બહારથી ઉમેરેલા હોય તો એને દૂર કરવા પડે. એટલે હુમ અને ડઝ બંને શબ્દો જશે. હવે આપણા જવાબની શરૂઆત સી ડઝને દૂર કરેલું છે એટલે રાઇટમાં પડશે. સી રાઇટ્સ, પછી પાછળ આપણે જેને લખતા હોઈએ એનું નામ કે સર્વનામ લખવું પડે. વિચ એનિમલ ડુ ધે પેટ, અહીંયા પણ એ જ વસ્તુ કે ધે સાથે પેટ. આટલો ભાગને જો આપણે નહીં જોઈએ તો ધે પેટ એ ડોગ, તેઓ કૂતરો પાળે છે. ધે પેટ અ કેટ. તો અહીંયા જે સિમ્પલ સેન્ટેન્સ હતું એનો ક્વેશ્ચન ઇન્વેઝન ક્વેશ્ચન બનાવવા માટે આપણે શું કરીએ, ડુ ધે પેટ કેટ, અને હવે પ્રાણીનું નામ પાછળથી દૂર કરશું અને વિચ એનિમલ છે આપણે આગળ લઈશું. એટલે વિચ એનિમલ ડુ ધે પેટ. અહીંયા પણ જ્યારે જવાબ આપશું ત્યારે વિચ એનિમલ અને ડુ આ ત્રણ શબ્દોને જવાબમાં લેવાય નહીં. એવી જ રીતે વોટ ડુ ધે હેવ, તેઓ પાસે શું છે. ધે હેવ બોલ્સ, જવાબમાં આપણે માંડી લઈએ તો ધે હેવ બોલ્સ એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવું હશે તો ડુ ધે હેવ બોલ્સ. અને હવે બોલ્સ શબ્દને દૂર કરીશું તો વોટ આગળ જવાબમાં પ્રશ્ન બનાવવા માટે લાગુ પડશે ને બોલ્સ પાછળથી દૂર થશે. હવે આપણે હુ વાળા પ્રશ્ન સાથે વિચ અને વોટ લીધા હતા એમાં, અને આ હુમ વાળા પ્રશ્નોમાં વિચ અને વોટ લીધા છે, એમાં શું તફાવત છે. જો તમે આગળના પ્રશ્નોમાં વિચ અને વોટમાં જો ધ્યાન રાખ્યું હશે તો એમાં ક્યાંય અહીંયા જે આ ધ્યેય સર્વનામ આપ્યું છે એવું સર્વનામ વિચમાં અને વોટમાં આગળના પ્રશ્નોમાં હતું નહીં. જ્યારે અહીંયા આ વિચ અને વોટના પ્રશ્નોમાં અહીંયા સર્વનામ આપેલું છે. ક્યારેક એવું બને કે સર્વનામ આપવું જરૂરી ન હોય તો નામ અહીં આપેલું હોય, પણ નામ અથવા સર્વનામ જો વિચ સાથે કે વોટ સાથે હોય તો એનો મતલબ આપણે જવાબમાં છે ઓબ્જેક્ટની જરૂર છે. એટલે આપણો જવાબ છે ઓબ્જેક્ટ તરીકે, એટલે કે સૌથી પહેલા નામ કે સર્વનામ, પછી આવતું ક્રિયાપદ અને પછી આપણે કર્મ તરીકે છે એનો જવાબ આપવાનો હોય છે. અને એવી જ રીતે કર્મ માટે જો પ્રશ્ન બનાવવાનો હોય તો વિચ કે વોટથી, વસ્તુ હશે તો વિચ કે વોટથી પ્રશ્ન બનાવશું. અને કર્મ તરીકે જો માણસ હશે, સી રાઇટ્સ મોહન વાત કરી દીધો તો મોહન જે માણસ છે તો હુમનો પ્રશ્ન બનાવવાનો રહે છે. પછી આગળ જઈએ ત્રીજી રીત કે અહીંયા વેન ડુ ધે સ્ટડી એટ હોમ. હવે અહીંયા આ બંને વાક્યોમાં તમે જોશો તો અહીંયા એટ હોમ છે એ સ્થળ છે, અહીંયા ઓન સન્ડે છે એ ટાઈમ છે. સમય અને સ્થળ એ વાક્યના નિયમ પ્રમાણે કાં તો શરૂઆતમાં મૂકી શકાય અને અથવા તો છેલ્લે મૂકી શકાય. પણ શરૂઆતમાં મૂકવા આપણા માટે થોડીક ભૂલ ભરેલું થઈ જાય, કારણ કે વાક્યની શરૂઆત કરશું તો એટ હોમ લખ્યા પછી કોમાથી એટલે કે અલ્પવિરામથી એને જુદા પાડવા પડે. એના કરતાં તો આ વસ્તુ છે એ વધારાનું છે, મતલબ કે સમય કે સ્થળ કે જે આપેલું હોય વાક્યમાં એ વધારાના શબ્દો કહેવાય, એને આપણે છેલ્લે જ રહેવા દેવાના. તો આપણું વાક્ય વેન ડુ ધે સ્ટડી, આને જ ધ્યાનમાં લેશું. તો ધે સ્ટડી એનું ઇન્વર્ઝન બનાવશું તો ડુ ધે સ્ટડી. અને હવે આપણે જવાબમાં સમય જોઈએ છીએ એટલે વેન શબ્દને મૂકશું તો વેન ડુ ધે સ્ટડી. હવે આ જવાબમાં આપણે સમય મૂકવાનો રહ્યો તો ધે સ્ટડી એટ હોમ એટ 8 o'clock, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, એટ નાઇટ, એટ 4 o'clock. આવી રીતે કોઈ પણ સમય આપી શકીએ. એટલે ધ્યાન એ રાખવાનું કે જ્યારે વેનનો પ્રશ્ન બનાવશું તો છે પાછળ સમય આપેલો છે વાક્યમાં, એ સમય છે પ્રશ્ન બનાવતી વખતે રહેવો ન જોઈએ. સમયને દૂર કરી ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવીને આગળ વેનથી પ્રશ્ન બનાવશું તો પ્રશ્ન બની જશે. જવાબ આપીએ ત્યારે આપણે વેન અને ડુ દૂર કરવાના રહીએ અને ધે સ્ટડી એટ હોમ કરીને છેલ્લે જવાબ આપવાનો રહે. એ જ રીતે આપણે વેર, એની અંદર પણ અહીંયા સમય આપેલો છે
હવે આપણે જવાબમાં સ્થળ આપવાનું છે. વેર ડઝ હી ગો ઓન સન્ડે? તો હી ગોઝ ટુ ધ ગાર્ડન ઓન સન્ડે. ટુ ધ ગાર્ડન છે જવાબમાં આપણે સ્થળ લીધું. તો વેરથી પ્રશ્ન પૂછશું તો આપણે સ્થળ માટેનું છે. એટલે જ્યારે પ્રશ્ન બનાવવો હશે તો પહેલા આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન વિચારશું. તો ડઝ હી ગો, અને ડઝ પછી પ્રશ્ન વાક્યની અંદરથી, મૂળ વાક્યની અંદરથી આપણે સ્થળને દૂર કરી દઈએ. ઇન ધ ગાર્ડન, સોરી ટુ ધ ગાર્ડન, એને દૂર કરશું ને વેર આગળ લગાડી લેશું તો પ્રશ્ન થશે. તો વેર ડઝ હી ગો ટુ ધ ગાર્ડન ઓન સન્ડે. આ બંને પ્રશ્નો એવા છે કે જેની અંદર તમારે માત્ર આગળના પ્રશ્નોમાં આપણે માત્ર નામથી કામ ચાલેલું હતું. હુના પ્રશ્નોમાં, વોટના પ્રશ્નોમાં અને વિચના પ્રશ્નોમાં આપણે સબ્જેક્ટ તરીકે માત્ર એક શબ્દ નામથી કામ ચલાવેલું હતું. હુમ, વિચ અને વોટના પ્રશ્નોમાં પણ અહીંયા આપણે એક શબ્દથી નામથી કામ ચલાવ્યું. જ્યારે અહીંયા વેન અને વેરના પ્રશ્નો જ્યારે જવાબ આપતા હશું ત્યારે આ રીતનું કોઈક ને કોઈક પ્રિપોઝિશન, એટ છે, ઓન છે, નિયર છે, બાય છે, ઇન છે, એવા કોઈક ને કોઈક પ્રિપોઝિશનની છે આપણે જરૂર લેવાની છે. એના વિના આપણે આ જવાબ પૂરો કરી શકીએ નહીં. દાખલા તરીકે ઇન ધ મોર્નિંગ, તો મોર્નિંગ સાથે ઇન દેવું પડ્યું. ઇન ધ ઇવનિંગ, તો ઇન ધ ઇવનિંગ. એટ નાઇટ, નાઇટ સાથે એટ દેવું પડ્યું. હોમ છે તો હોમ સાથે એટ દીધું. સન્ડે છે તો સન્ડે સાથે ઓન દીધો. તો આવી રીતે કોઈક ને કોઈક પ્રિપોઝિશન સાથે જ તમે વેન અને વેરના જવાબ આપી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડઝ હી રીડ? તો હી રીડ્સ, અને એમાં પણ આ જ રીતે આગળ જોઈએ તો હાઉ ડઝ હી રીડ ચોથી રીત છે. હવે અહીંયા અત્યાર સુધી આપણે જે જવાબ આપેલા હતા એમાં ફરીથી યાદ કરી લઈએ. હુ વાળા પ્રશ્નોમાં, વોટ વાળા પ્રશ્નોમાં અને વિચ વાળા પ્રશ્નોમાં શરૂઆતમાં જવાબમાં નામ આપેલું હતું. સબ્જેક્ટ તરીકે વાક્યની શરૂઆતમાં આપેલું હતું. પછીના પ્રશ્નો જોયા હુમ, વિચ અને વોટ, એમાં ઓબ્જેક્ટ તરીકે નામ આપ્યું. પછીના પ્રશ્નો જોયા આપણે વેન અને વેર, એમાં સ્થળ કે સમય આપણે છે જવાબમાં પાછળ આપ્યો. હવે અહીંયા છે કામ કરવાની રીત પૂછવામાં આવેલી છે. હાઉ ડઝ હી રીડ? હી રીડ્સ સ્લોલી, વેલ, ફાસ્ટ. હી રીડ્સ વેલ, વેલ શબ્દ વાળા વાક્યનું હી રીડ્સ વેલ એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવશું તો ડઝ હી રીડ વેલ. અને હવે જ્યારે ક્વેશ્ચન બનાવો છે ત્યારે વેલ શબ્દને દૂર કરી દેશું ને હાઉ શબ્દને મૂકી દેશું. હાઉ ડુ ધે પ્લે? ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે ધે પ્લે વેલ વાક્યને ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે ડુ થી મૂકશું પ્રશ્ન. ડુ ધે પ્લે વેલ? વેલ શબ્દને દૂર કરી દેશું, હાઉ આગળ લગાડી દેશું. એટલે ક્વેશ્ચન બનાવતી વખતે છે આપણે ખાસ ઇન્વર્ઝનની ટેકનિકથી જો WH ક્વેશ્ચન બનાવીશું તો ઇઝી રહેશે. જ્યારે જવાબ આપતી વખતે આપણે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું કે WH શબ્દ જવાબમાં ક્યારેય આવે નહીં, અને WH પછી જે ડુ કે ડઝ જે ક્વેશ્ચન બનાવવા માટે વપરાયા હોય એ પણ જવાબમાં આવે નહીં. એ દૂર કરીને જ આપણે જવાબ આપી શકીએ. હવે ત્યાર પછી આપણે આગળ રીત જોઈએ. વાય ડુ યુ સ્ટડી? આઈ સ્ટડી બીકોઝ આઈ વોન્ટ ટુ અર્ન. હવે અહીંયા જવાબ ઘણો બધો મોટો થયો એવું લાગે. તો વાય છે એ કારણ પૂછે છે. કારણનો પ્રશ્ન જ્યારે આપણે છે હોય ત્યારે આપણે બે રીતે જવાબ આપી શકીએ. એક તો કાં તો બીકોઝ શબ્દથી અથવા સો શબ્દથી. સોનો સમાનાર્થી એક શબ્દ છે ધેરફોર, પણ ધેરફોર મોટો સ્પેલિંગ થાય, યાદ રાખવામાં કે સ્પેલિંગ લખવામાં ભૂલ થાય, એને બદલે સો ઇઝી પડે. એટલે છે એ ખાસ ધ્યાન રાખવું, કાં તો બીકોઝથી કાં તો સોથી જવાબ દેવો પડે. વાય વાળા પ્રશ્નોનો જવાબ આપતી વખતે વાય અને ડુ ને દૂર કર્યા પછી આપણે ત્યાંથી જ જો જવાબની શરૂઆત કરીશું તો જવાબમાં આપણે બીકોઝનો ઉપયોગ કરવો પડશે. આઈ સ્ટડી બીકોઝ
હવે તમારે આખું વાક્ય જવાબમાં ઉમેરવું પડે. આઈ વોન્ટ ટુ અર્ન, આઈ વોન્ટ ટુ ગેટ નોલેજ, આઈ વોન્ટ અ ડિગ્રી, આઈ વોન્ટ અ બેસ્ટ જોબ. આવી રીતે તમારે જે જવાબ પાછળ લાગુ પડતો હોય એ ઉમેરવાનો આવે. અને જો જવાબ તમે સૌથી પહેલા ઉમેરવા માંગતા હો તો આ ભાગ છે એને પાછળ લેવાનો આવે. આઈ વોન્ટ ટુ ગેટ અ ગુડ જોબ, સો આઈ સ્ટડી. સોનો ઉપયોગ કરશું તો પ્રશ્નના શબ્દો છે એ પાછળ જશે. આઈ વોન્ટ લોટ ઓફ મની, સો આઈ સ્ટડી. એટલે બીકોઝ અને સોના જવાબમાં તમે છે આ વસ્તુને ફેરફાર કરી શકો છો, પણ વધારે બેટર રીત આપણા માટે બીકોઝની રહેશે. કારણ કે દરેક પ્રશ્નની અંદર આપણે શું કરીએ છીએ કે ડુ કે ડઝને દૂર કર્યા પછી તરત જ આપણો જવાબ શરૂ કરતા હોય છે. તો વાયવાળા પ્રશ્નમાં તરત જ જવાબ શરૂ કરી દઈને બીકોઝ મૂકી અને પછી આપણે આપણો જવાબ કરી શકીએ. અહીંયા છે ત્રીજી અને પાંચમી રીતને પાછી સાંકળવાનો પ્રયાસ કરેલો છે. ક્યારેક એવું બને કે વેનવાળા વાક્યની અંદર પ્રશ્નો એવો પૂછાયેલો હોય કે જેનો તમે સમય છે નિશ્ચિત ન આપી શકો એમો, પણ કોઈ ઘટના સાથે એક વાક્યમાં તમે જો જવાબ દેવા ઈચ્છતા હો તો વાક્યમાં પણ છે જવાબ દઈ શકીએ. ધે સ્ટડી વેન. વેનના જવાબમાં વેન આવી શકે. જ્યારે વેન વચ્ચે આવશે ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું છે કે એ વેનનો અર્થ છે અહીંયા પ્રશ્ન પૂછવા માટે વેન છે એટલે ક્યારે. હવે જ્યારે વાક્યમાં વેન વચ્ચે આવશે ત્યારે જવાબમાં એનો અર્થ છે જ્યારે અને ત્યારે થઈ જશે. તો ધે સ્ટડી વેન ધ ફેમિલી મેમ્બર્સ સ્વિચ ઓફ ધ ટીવી. કુટુંબના સભ્યો જ્યારે ટીવી બંધ કરે છે ત્યારે ધે સ્ટડી એટ હોમ. વેનવાળો જવાબમાં અહીંયા પણ આપણે બે વિકલ્પો હોય છે. એ વેન ધે સ્ટડી ધે સ્ટડી એટ હોમ વેન ધ ફેમિલી મેમ્બર્સ સ્વિચ ઓફ ધ ટીવી. વેનવાળો ભાગને આખે આખો આગળ લઈ જાય. વેન ધ ફેમિલી મેમ્બર્સ સ્વિચ ઓફ ધ ટીવી ધે સ્ટડી એટ હોમ. વેનવાળું આખું વાક્ય તમે આગળ કે પાછળ પણ લખી શકો. એટલે વેનના જવાબમાં ટૂંકો સમય આવતો હોય તો ટૂંકો સમય પણ દઈ શકાય અને વેનવાળું વાક્ય આખું પણ દઈ શકાય. એવી રીતે વેર ડઝ હી ગો ઓન સન્ડે, તો હી ગોઝ ટુ ધ ગાર્ડન વેર ધ કલેક્ટર ઓફિસ ઇઝ. અહીંયા વેરનો અર્થ, અહીંયા વેર પ્રશ્ન પૂછવા માટે છે એટલે વેર એટલે ક્યાં, અને બીજો અર્થ છે વચ્ચે વેર મૂક્યું કે જ્યાં. હી ગોઝ ટુ ધ ગાર્ડન ઓન સન્ડે વેર ધ કલેક્ટર ઓફિસ ઇઝ, કે જ્યાં કલેક્ટર ઓફિસ છે. ક્યારેક એવું બને કે સ્થળની નિશ્ચિતતા બતાવી છે તો વચ્ચે વેરથી પણ વાક્યને જોઈન્ટ કરી શકીએ છીએ. એટલે જ્યારે બે રીતે મતલબ કે એક આખું વાક્ય ઉમેરવાનું હોય ને તો આ બે રીત છે થોડી ઘણી સમાન મળતી આવે. પણ ધ્યાન એ રાખવાનું છે કે વાયના જવાબમાં વાય નહીં આવે, પણ વેનના જવાબમાં પાછું આખું જો વાક્ય ઉમેરવાનું છે તો વેન આવી શકે, અને વેરના જવાબમાં જો આખું વાક્ય ઉમેરવું હોય તો વેર આવી શકે. પછીના પ્રશ્નોમાં આપણે આગળ હવે અહીંયા કમ્પાઉન્ડ વર્ડ જેને કહેવાય અંગ્રેજીમાં, હાઉસ સાથે મેની, હાઉસ સાથે મચ, હાઉસ સાથે લોંગ, હાઉસ સાથે ડીપ, હાઉસ સાથે ફાર અને હાઉસ સાથે શોર્ટ. આ શબ્દોને આપણે કમ્પાઉન્ડ વર્ડ એટલે સંયુક્ત શબ્દ કહી શકીએ. એ પ્રકારના શબ્દો છે. હાઉસ શબ્દ આવે એને પણ WH પ્રશ્નની જ કેટેગરીમાં લેવામાં આવે છે. હવે અહીંયા જવાબ દેવામાં થોડીક વિશિષ્ટતા એ છે કે અત્યાર સુધી આપણે બહારથી જવાબ છે જોવાનો તો. હવે હાઉ મેની ને હાઉ મચની અંદર કાં તો સંખ્યા અથવા તો જથ્થાવાચક કોઈક શબ્દ છે એ જવાબમાં દેવાનો આવે. હાઉ મેની બુક્સ ડુ યુ સ્ટડી? આઈ
સ્ટડી. હાઉ મેની છે તો ક્વેશ્ચન પૂછવા માટે છે એટલે હાઉ મેની નો આપણે દૂર કરશું. ડુ છે એ પણ ક્વેશ્ચન પૂછવા માટે છે એટલે એને પણ દૂર કરશું. તો ડુ થી આપણો ઇનોવેશન ક્વેશ્ચન શરૂ થતો હોય, ડુ ને દૂર કરીએ તો ત્યાર પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. તો આઈ સ્ટડી 5 books, આઈ સ્ટડી 7 books. સંખ્યાને દૂર કરીને આપણે છે એ પ્રશ્ન બનાવી શકીએ હાઉ મેનીનો અને સંખ્યા છે એ જવાબમાં આપી શકીએ. ક્યારેક આપણે સંખ્યા ન ઉમેરવી હોય તો સંખ્યાવાચક જે વિશેષણો આવતા હોય, આઈ સ્ટડી few books, I study a few books, I study the few books. આ રીતે તમે few કે એવા કોઈ શબ્દોનો ઉપયોગ કરીને છે જવાબ આપી શકો છો. અહીંયા માત્ર જથ્થાવાચક અથવા તો સંખ્યાવાચક શબ્દ કે સંખ્યાવાચક વિશેષણ છે એને વાપરવાનું હોય છે. બાકીના શબ્દો તો તમારી પાસે જવાબમાં ઓલરેડી હોય જ છે. યુની બદલે આપણે જવાબમાં દેતી વખતે આઈ સ્ટડી અને બુક્સ આટલું તો આપેલું જ છે. આનો જ ઉપયોગ કરવાનો છે, માત્ર આપણે જથ્થાવાચક શબ્દ જ મૂકવાનો રહે છે. હાઉ મચ મિલ્ક ડઝ સી બાય. અહીંયા પણ એ જ વસ્તુ હાઉ અને મચ ને આપણે દૂર કરી દઈશું. ડઝ છે એ પણ પ્રશ્ન પૂછવા માટે છે એટલે એને પણ દૂર કરી દઈશું. સી બાયઝ 1 liter મિલ્ક. 1 liter છે એ મિલ્કને માપવા માટેનું છે મેઝરમેન્ટ કહેવાય. જથ્થો જ્યારે માપવાનો હોય, ગણી ન શકાતો હોય ત્યારે હાઉ મચ થી ક્વેશ્ચન બને. એટલે સી બાયઝ 1 liter, 2 liter, 3 liters જે આપણે જવાબમાં આપવું એ આપી શકીએ. અને જો એ ન વાપરવું હોય તો જેમ અહીંયા આપણે આઈ સ્ટડી 5 books, 5 ની બદલે આપણે few શબ્દ લીધો હતો, એમ અહીંયા સી બાયઝ લિટલ મિલ્ક, સી બાયઝ અ લિટલ મિલ્ક, આવું કોઈક પણ જથ્થાવાચક શબ્દ છે એ મૂકી અને જવાબ આપી શકીએ છીએ. અહીંયા પણ જેમ આગળના પ્રશ્નની જેમ આ પ્રશ્નની જેમ અહીંયા પણ સી બાયઝ અને મિલ્ક માત્ર એક જથ્થાવાચક શબ્દને જ આપણે યાદ રાખવાનો જ રહે છે કે હાઉ મેની અને હાઉ મચના જવાબમાં આપણે સંખ્યા અથવા તો જથ્થાવાચક શબ્દ છે એ મૂકવાનો રહે. મિત્રો હવે આપણે અત્યાર સુધી તો સાદો વર્તમાન કાળ જ જોયો છે. અહીંયા સાદા વર્તમાન સિવાયના શબ્દો પણ સાથે લીધેલા છે. એ હવે આપણે જ્યારે આગળ ભણશું ત્યારે બધા શબ્દોની જરૂરિયાત આવશે. પણ આજે આપણે જે આ WH ક્વેશ્ચન જોયા છે તો એના સંદર્ભમાં આ શબ્દો સમજવા, પ્રશ્નના જવાબ આપવા અથવા તો પ્રશ્ન બનાવવા છે આ શબ્દોની જરૂરિયાત આપણને હોય છે. તો આપણે અત્યારે એની સાથે જોઈ લઈએ અને આ શબ્દોને લઈને આપણે ગેરસમજ ન લઈએ એટલા માટે થઈને આપણે જોઈ લઈએ. સાદા વર્તમાનમાં ઇઝ, એમ, આર એ ટુ બી ના શબ્દ તરીકે ઉપયોગ કરેલો હતો. હેવેઝ નો ઉપયોગ ટુ હેવ ના શબ્દ તરીકે કરેલો હતો. અને ડુ અને ડઝ અહીંયા છે એ ચોરસમાં લખેલા છે. એનો ઉપયોગ આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા અથવા તો WH ક્વેશ્ચન બનાવવા અથવા તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવા ઉપયોગ કરેલો હતો. એવી રીતે સાદા ભૂતકાળમાં વોઝ વેર, સાદો ભૂતકાળ આપણે ભણ્યા નથી પણ માત્ર સમજૂતી પૂરતું જ લઈએ છીએ. તો ટુ બી ના ક્રિયાપદ તરીકે સાદા ભૂતકાળમાં વોઝ વેરને લેવાનું આવે છે. ટુ હેવ ના છે ભૂતકાળ તરીકે આપણે હેડને લેવાનું આવે છે. અને જે રીતે આપણે ડુ અને ડઝ નો ઉપયોગ ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા, WH ક્વેશ્ચન બનાવવા કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવા ઉપયોગ કરીએ છીએ, એવી રીતે ડીડ નો ઉપયોગ છે એ ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા, WH ક્વેશ્ચન બનાવવા કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવા થાય છે. અહીંયા બાકીના જે આ શબ્દો આપેલા છે સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ, આ બધા સેલ અને વિલ છે ભવિષ્યકાળ બતાવવા માટે છે. અને આ બધા છે શબ્દો છે એને અંગ્રેજીમાં ઓક્ઝિલરી એટલે કે સહાયકારી ક્રિયાપદો કહેવાય છે. આ શબ્દો એવા છે કે એ ક્યારેય એકલા વપરાતા નથી. આની સાથે ભેગું ઓરિજિનલ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદની જરૂર પડે છે. શુડ છે, વુડ છે એ ભૂતકાળનું ક્રિયાપદ એ ગણાય છે અને ભૂતકાળ વગર પણ ગણાય છે. કુડ છે એ પણ ભૂતકાળનું ગણાય છે. માઇટ છે એ પણ ભૂતકાળનું ક્રિયાપદ ગણાય છે. પણ છતાંય એક ખાસ ખ્યાલ રાખવાનો છે કે ભૂતકાળનું ક્રિયાપદ હોવા છતાં
આપણે આની સાથે જે ક્રિયાપદ વાપરવાનું હોય છે એ મૂળ ક્રિયાપદ જ વાપરવાનું હોય છે, અને એટલા જ માટે આ બધા ક્રિયાપદો છે એને સહાયકારી ક્રિયાપદ કહેવાય. સહાયકારી ક્રિયાપદ સાથે વપરાતું ક્રિયાપદ હંમેશા મૂળ ક્રિયાપદ હોય છે. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવું હોય ત્યારે પણ, WH ક્વેશ્ચન બનાવવું હોય ત્યારે પણ, અને નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે આપણે ખ્યાલ કયો રાખવાનો છે? જો વાક્યમાં ઇઝ હોય તો આપણે ઇઝનો જ ઉપયોગ કરવાનો છે. ઇઝ હશે ત્યારે અહીંયા બાકીના ક્રમ અનુસાર શબ્દોને જોતા જઈએ તો એમ આરથી માંડીને છેટ અહીંયા મસ્ટ સુધીના એકેય શબ્દો નહીં હોય ઇઝના વાક્યમાં. ઇઝ હોય ત્યારે બાકીના શબ્દો ન હોય તો આપણે ઇઝથી જ પ્રશ્ન બનાવવો પડે. એવી જ રીતે હેવ હશે તો હેવનો જ પ્રશ્ન બનશે, તો બાકીના બીજા કોઈ શબ્દો ન હોય. કન્ટિન્યુઅલી આપણે દરેક શબ્દો એવા છે, એક માત્ર 3 શબ્દો જેવા છે ડુ, ડઝ અને રીડ, આ ક્યારેય વાક્યમાં હોતા નથી. બાકીના શબ્દો તો તમને છે ક્યાંક ને ક્યાંક વાક્યની અંદર જોવા મળશે જ. એટલે જ્યારે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવો હોય, જો વાક્યમાં સેલ આપેલું હોય તો સેલને તમે આગળ લઈ લેશો એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનશે. WH ક્વેશ્ચન બનાવો છે તો ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવ્યા પછી આગળ પહેલા શબ્દ તરીકે WH લઈ લેવાનો, અને પાછળથી જે બિનજરૂરી જેના માટે WH ક્વેશ્ચન બનાવેલો હોય એ શબ્દને દૂર કરી દેશું એટલે WH ક્વેશ્ચન બની જશે. અને એ જ રીતે આપણે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હશે આ કોઈ પણમાંથી, તો ઇઝ આપેલું હોય તો ઇઝ પછી નોટ, એમ આપ્યું હોય તો એમ પછી નોટ, આર આપ્યું હોય તો આર પછી નોટ, સેલ આપ્યું હોય તો સેલ પછી નોટ, કેન આપ્યું હોય તો કેન પછી નોટ, આપેલા કોઈ પણ શબ્દમાંથી આપેલો હોય તો આપણે એના પછી નોટ. એક માત્ર ડુ, ડઝ અને ડીડ, સાદા વર્તમાનમાં ડુ, ડઝ અને ભૂતકાળમાં ડીડ આપેલા નહીં હોય એ આપણે બહારથી ઉમેરવા પડે છે, એને સહાયકારી ક્રિયાપદ કહે છે. બાકીના શબ્દો છે એ તમને વાક્યમાં આપેલા હોય છે, એના જ પછી આપણે સીધું નોટ મૂકવાનું હોય છે. પ્રશ્ન બનાવવો છે તો જે આપેલું છે એને જ આપણે આગળ લઈ જશું. તો ઇન્વર્ઝન ક્વેશ્ચન જે આપેલું છે એનો ઇન્વર્ઝન બનાવ્યા પછી પહેલા શબ્દ તરીકે આપણે WH શબ્દ લઈ લેશું, પછી ઇન્વર્ઝનને સાથે જોડી દેશું, અને પાછળથી જે શબ્દની જરૂર નથી જેના માટે આપણે WH ક્વેશ્ચન બનાવ્યો છે, સમય માટે WH ક્વેશ્ચન બનાવ્યો હોય તો પાછળથી સમય કાઢી નાખશું, સ્થળ માટે WH ક્વેશ્ચન બનાવ્યો હોય તો પાછળથી સ્થળ કાઢી નાખશું. આવી રીતે જેના માટે પ્રશ્ન બનાવેલો હોય એ શબ્દને કાઢી નાખશું એટલે આપણા છે WH ક્વેશ્ચન તૈયાર થઈ જાય છે. જવાબ આપતી વખતે પણ ફરી પાછું આ જ ધ્યાન રાખવાનું રહે છે, WH વર્ડ જવાબમાં મોટે ભાગે નહીં આવે, માત્ર એક વેનવાળા વાક્યમાં અને વેરવાળા વાક્યમાં આપણે વચ્ચે વેન કે વેર લઈ શકીએ છીએ, પણ પાછળ શરત એટલી રહે છે કે પાછળ એક વાક્ય જવાબમાં નવું ઉમેરાવું જોઈએ તો જ તમે એમાં WH લઈ શકો છો. બાકી તમારે WH છે એ શબ્દો કાઢી આમાં જે ઇન્વર્ઝન આ 3 શબ્દોને બાદ કરતા એ ઇન્વર્ઝન તમે કરી નાખશો એટલે જે ક્રિયાપદ હશે એ પાછળ વહી જશે. ઇઝ આગળ આવેલો છે તો ઇઝ પાછળ જશે કરતા પછી, સેલ આપેલો છે તો સેલ કરતા પછી વહી જશે, કેન આવ્યું હોય તો કેન પાછળ વહી જાય, મેં આવ્યું હોય તો મેં આવ્યું. ટૂંકમાં જે ક્રિયાપદ આપેલું છે એ ક્રમ બદલાઈ જશે, કરતા છે એ આગળ આવી જશે અને ક્રિયાપદ પાછળ વહી જશે એટલે આપણું છે આન્સરની શરૂઆત થઈ જશે. જ્યારે ડુ, ડઝ અને ડીડ એ છે આપેલા હોય તો એને આપણે દૂર કરવાના હોય છે. માત્ર જો WHના જવાબમાં ક્યારેક બહુ ભાગ્યે જ હોય છે નેગેટિવ જવાબ આપવાનો થતો હોય તો જ ડુ, ડઝનો, ડીડનો ઉપયોગ થશે. બાકી મોટે ભાગે ડુ, ડઝ અને ડીડના છે જવાબમાં ઉપયોગ હોતો નથી. એટલે જ્યારે પણ સૌથી વધારેમાં વધારે આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે તો ડુ, ડઝ અને ડીડ વાળા જ વધુમાં વધુ હોય છે. એટલે આપણે છે ખાસ તો આના ઉપર તો ફોકસ રાખવાનું જ કે ડુ, ડઝ અને ડીડ જવાબમાં આવવા ન જ જોઈએ, સિવાય કે નોટ આવતું હોય તો. થેન્ક યુ મિત્રો. હવે હોમવર્કમાં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રશ્નોના જવાબ મેળે આપવા પ્રયત્ન કરો. જરૂર પડે તો પેરેગ્રાફનો ઉપયોગ કરો અને જે બાબતોનું તમને અહીંયા ધ્યાન દોરેલું છે કે પ્રશ્નોના જવાબમાં ડુ, ડઝ કે ડીડ આવવા ન જોઈએ એ ધ્યાન ખાસ રાખવાનું છે. ડઝ અને ડીડ આવે ત્યારે પાછળનું આવેલું ક્રિયાપદ છે એને સામાન્ય ચેન, ડઝ આવે ત્યારે ક્રિયાપદને એસ કે એસ લગાડવાનું
ડીડ આવે ત્યારે એટલે આ બધું ભૂતકાળમાં કરવાનું છે. બાકીના શબ્દોમાં તમારે જાજો ચેન્જ નહીં કરવો પડે, કારણ કે ઇઝ આવેલું હશે તો ઇઝ આવશે, સેલ આવ્યું હશે તો સેલ આવશે, વિલ આપેલું હશે તો વિલ આવશે. જે આપેલો હશે એ જ શબ્દને તમારે છે એ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પાછળ ફેરવવાનો હોય છે. આ વસ્તુને ધ્યાનમાં લઈ તમારા પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે એ ન સમજાય તો નવનીતમાંથી પહેલા અભ્યાસ કરવાનો, પછી છે તમારી જાતે એ સમજીને તમારી જાતે આપવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.